શહેરના બાવચાવાડ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 5 વિસ્તારમાં આવેલ બાવચાવાડ વિસ્તારમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 5ની જો વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ કાપડિયા, ધર્મિષ્ઠાબેન પરમાર, મેહુલભાઈ કહાર અને રીનાબેન પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર હોય તેઓના પક્ષમાં વોટ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી. સુરત અને અમદાવાદની વચ્ચે તમારું વડોદરા પાછળ તો બાકી આપણને તો ખબર જ નથી. 91 થી આપણને GJ6 લાગી ગયું, એની અસર આપણા મગજ પર થઈ ગઈ. 91 પહેલા આપણે બધા બહુ ફેરવાર હતા, વિરોધ કરતા હતા. હવે ખબર પડી કે આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે. અને પછી અમે લોકો આ મીડિયા તો મારા ખાસ વડીલો કહેવાય, કારણ કે માને અંદર શું ગટ છે મીડિયાને ખબર. એટલે મીડિયા એટલે મારા સુભાષભાઈ કહેવાય અને હું હીરો પિક્ચરનો જેકી શ્રોફ કહેવાય, કારણ કે એમણે જે મને પ્લેટફોર્મ આપ્યો ને વડોદરા માટે, જે મને બોલવાનો અવાજ આપ્યો ને આ મીડિયાએ, અને એમાં ખાસ કરીને મારા ગુરુ અજયભાઈ મને એકલવીર કીધો, એટલે મને ઉત્સાહ આપનાર મારી મીડિયા. અમે બધું નક્કી કર્યું કે મીડિયા મિત્રો અમારી સાથે બેસે. હું આ લોકોનો ભ્રષ્ટાચાર જલાતો કેમ નથી? ભ્રષ્ટાચાર તો મીડિયા ઈમાનદારીથી કામ કરે, નડિયાથી તળિયા સુધી બધા જ પુરાવા મીડિયા સામાજિક કાર્યકર આગળ ઉજાગર કરે છે. મીડિયા પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે છે, પણ જેવી પ્રૂફ જાય એટલે વિજિલન્સ ડિપાર્ટમેન્ટને તપાસ આપી દેવામાં આવી છે, ઉચ્ચ સ્તરીય તપાસ. બાવચાવાડની અંદર આજે અમારી કોંગ્રેસના ઉમેદવારોની મિટિંગ રાખવામાં આવી હતી. લોકોને મળવા માટે લોકોએ જાહેર સભા રાખી હતી, લોકોના પ્રશ્નો સાંભળ્યા, શું એમની પરિસ્થિતિ છે, અને જાહેર સભાની અંદર જે લોકોએ એમના પ્રશ્નો કર્યા, અમે એમને આશ્વાસન આપ્યું. આગળ એમને છેલ્લા 30 વર્ષથી ગેસ લાઇનની તકલીફ છે, પાણીની તકલીફ છે, એટલે અમે એમને વિશ્વાસ આપ્યો કે અમારી જ્યારે પેનલ જીતીને આવશે ત્યારે અમે તમારા બધા જ કામો 1 મહિનાની અંદર ચાલુ કરી દઈશું.